હલો વિદ્યાર્થી મિત્રો, આપણે દોરી પરના તણાવના દાખલાઓ પાર્ટ 1 ની અંદર જોયા હતા અને એ દાખલાઓ પહેલાં જોઈ જ લેવા, પછી જ આ વિડીયો જે છે એ જુઓ કે જેથી આગળનું શીખ્યા હોય તો અહીંયા સરળતા રહેશે. કેમ કે અહીંયા આપણે થોડો કન્સેપ્ટ અઘરો કરીશું અને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા દોરી અને સાથે સાથે બ્લોક રિલેટેડ પ્રવેગિત ગતિના દાખલાઓ વગેરેનો આપણે અભ્યાસ કરીશું. તો આગળના લેક્ચરની અંદર આપણે એક આવો પ્રોબ્લેમ જોયો હતો. ત્યાં આગળ ઘર્ષણ રાખ્યું હતું અને અહીંયા સ્થિર રાખ્યું હતું, બરાબર છે. સાથે સાથે પ્રવેગિત ગતિ માટે એક આવો દાખલો જોઈ પણ લીધેલો હતો કે પ્રવેગ પૂછાય તો શું કરવું. તણાવ માટે નહોતું જોયું, તો અહીંયા ફરીથી એક આ રીત યાદ કરી લઈએ અને પછી લેક્ચર આગળ વધારીએ. તો મેથડમાં શું શીખવાડ્યું હતું એ યાદ દેવડાવી દઉં છું. બધું કેલ્ક્યુલેશન નહીં કરતો, પણ મેથડ તમને યાદ દેવડાવી દઉં છું કે આને F2 કહીએ તો વજન બળ M2G ના બે ઘટક પડશે, F_M2G. સપાટીને સમાંતર સાઇન ઘટક થીટા અહીંયાનો લેવાનો. એ જ રીતે આ બાજુ પડશે કોસ ઘટક. એ જ રીતે અહીંયા બળ જે છે F1 બરાબર M1G સાઇન અને અહીંયાનો ખૂણો 60. તો મેં તમને સમજાવ્યું હતું કે પહેલાં આ કેલ્ક્યુલેટ કરી નાખવું, પછી આ કેલ્ક્યુલેટ કરી દેવું અને પછી એને અંદરથી જે વધારે હોય, અહીંયા તો બહુ સ્પષ્ટ છે કે અહીંયા 30 છે અને અહીંયા 60 છે, તો ખૂણો આનો વધારે છે એટલે કિંમત બી વધારે છે, અહીંયા દળ પણ વધારે છે. તો અહીંયા તો સ્પષ્ટ દેખાય જ છે કે F1 ગ્રેટર દેન F2 મળવાનું જ છે, પણ એ શોધ્યા પછી જ ખબર પડે. તો આ પરિસ્થિતિની અંદર તમારે એ શોધી કાઢવાનું. એ શોધી લીધા પછી આપણે નક્કી કરવાનું કે આ વધારે છે તો પ્રવેગ આ બાજુ જશે, જો આ વધારે હોય તો પ્રવેગ આ બાજુ જાય. તો એ રીતે કેલ્ક્યુલેશન થાય. હવે M1 માટે કાં તો M2 માટે FBD બનાવી દેવાનો, બંને માટે બનાવી શકો છો. તો M1 માટે વિચારો તો હું તમને ઇક્વેશન બનાવી આપીશ. M1 માટે વિચારીશું તો પરિણામી બળ જે છે એમના માટે F1 નીચે તરફ વધારે ગણીશું અને એને પૂછીશું કે તારા પર તકલીફ, તો કે હા તણાવ છે મને, તો એ ટેન્શનમાં છે તો એનું ટેન્શન માઇનસ કરીશું, બાદ કરીશું એટલે ટેન્શન ફ્રી થઈ જાય થોડું. અને પછી કરીશું M1 × A. તો આગળના લેક્ચરમાં બધું શીખી ગયા છીએ કઈ રીતે સમીકરણ બનાવાય. તો વધારેમાંથી ઓછું બાદ કરી દીધું. પ્રવેગ જે બાજુ છે આપણે એને વધારે ગણીએ છીએ, ક્લિયર. અને બરાબર દળ ગુણાકારમાં પ્રવેગ. અહીંયા ઘર્ષણ નથી લીધું, અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો, આપણે ઘર્ષણ નથી લીધું, લીસી સપાટી લીધી છે. તો આ પરિસ્થિતિમાં એક સમીકરણ બની ગયું. બીજું સમીકરણ બનશે M2 માટે. તો M2 માટે સમીકરણનો વિચાર કરશો તો એને પૂછશો એટલે આ ઉપર જાય છે પ્રવેગિત ગતિ, તો અહીંયા ઉપરનું જે છે તણાવ એમને ખેંચી જશે, એમાંથી આપણે બાદ કરી દેવું પડશે F2 બરાબર M2 × A. તો તમે આની અંદર સરવાળો કરશો તો મેં તમને ડાયરેક્ટ સમીકરણ પ્રવેગનું આપ્યું હતું એ મળી જશે. પ્રવેગ માટે મેં શું શીખવાડ્યું હતું? વધારેમાંથી ઓછું બાદ કરી દો, F1 - F2 બરાબર M1 + M2 × A. આ જ સમીકરણ મળશે. તો હું જો આનો સરવાળો કરું છું તો T ગાયબ થતું દેખાશે. તો જુઓ F1 - F2 બરાબર આ બેનો સરવાળો, તો M1 + M2 × A. તો મેં તમને સીધું જ શીખવાડી દીધું શોર્ટકટ. આ રીતે બે સમીકરણ બી નહીં બનાવવાના, સીધો જ શોર્ટકટ. પ્રવેગ બરાબર પરિણામી બળ ભાગાકારમાં કુલ દળ. પરિણામી માટે તમારે આ ઘટકો લેવાના, ઓલરેડી આગળના લેક્ચરમાં શીખવાડી દીધું છે, ફરીથી આ કહ્યું. તણાવ શોધવાનું થાય તો અહીંયાથી પ્રવેગ મળી ગયા પછી બેમાંથી એક સમીકરણ બનાવવું પડે. તો અહીંયાથી પ્રવેગ મળી જશે, પછી તમે આમાં કિંમત મૂકશો એટલે તમને તણાવ મળી જશે. તો આ કેલ્ક્યુલેશન કરી દેજો. ઓલરેડી આગળનું હતું એ જ છે, ખાલી તણાવ વધારાનું. તો એમના માટેનું હું આન્સર કહી દઉં છું કે તમને આન્સર મળવો જોઈએ પ્રવેગ આ રીતનું લખ્યું છે, ચેક કરી લેજો. અને તણાવ મળવું જોઈએ, ઓકે. તો આ કિંમત √3ની તમારે 1.7 લેવાની છે, જીની કિંમત 10 લેવાની છે અને આ રીતે કેલ્ક્યુલેશન કરવાનું છે, ઓકે. ચાલો તો મસ્ત એવા દાખલાથી શરૂઆત કરીએ આ લેક્ચરની. જો મિત્રો એક મસ્ત એવો દાખલો છે. હવે આપણે દાખલાઓ જે ગણીએ છીએ એની અંદર પ્રવેગનું અગત્યનું એક પાસું રહેશે, તો એ બરાબર ધ્યાનથી સમજવું પડશે, સમજણ થોડી વધારવી પડશે. તો જોઈએ
ધીમે ધીમે ખ્યાલ આવશે પ્રેક્ટિસથી. એક લીસી સપાટીના ઢાળનો ખૂણો સાઇન ઇન્વર્સ 1/L છે. સાઇન ઇન્વર્સ 1/L છે. થીટા બરાબર આટલું આપ્યું છે. એટલે કે સાઇન થીટા બરાબર તમે કહી શકો સાઇન થીટા બરાબર 1/L. તેના પર રાખેલ એક વસ્તુને ઢાળની સપાટીની સાપેક્ષે સ્થિર રાખવા સમગ્ર ઢાળને કેટલો સમક્ષિતિજ પ્રવેગ આપવો જોઈએ? તો પહેલાં પરિસ્થિતિ સમજો કે એક ઢાળ જે છે એની સપાટી લીસી છે અને એમના પર તમે રાખશો એટલે આ તો ઘર્ષણ થોડું થયું એટલે ચોંટી ગયું, પણ લીસી સપાટી સમજો. હવે પ્રયોગ થોડો અઘરો છે, સમજો આ રીતે આમ ગતિ કરતાં કરતાં આવે છે. હવે શું કરવાનું છે કે લીસી સપાટી છે, ઘર્ષણ તો છે નહીં, પકડી રાખશે નહીં, એટલે આપણે શું કરીએ કે આમને પ્રવેગિત ગતિ કરવાનું. તો પ્રવેગિત ગતિ કરાવડાવીશું એટલે આમના પર જે રીતે બસ કેમ આંચકાથી આગળ વધે તો મુસાફર પર ધક્કો કઈ બાજુ લાગે? પાછળ. તો બસ એ પરિસ્થિતિ ક્રિએટ કરવાની છે કે આપણે આને ધક્કો મારીશું કે જેથી આના સાથે ચોંટીને રહેશે. તો કઈ બાજુ ધક્કો મરાય? જો આ બાજુ ધક્કો મારીએ તો ઉલટાનું પડી જાય. તો પરિસ્થિતિ એ તમારે હવે સમજવી પડે. તો માની લો કે આ રીતનો આપણે ઢાળ બનાવીએ છીએ, તો એની અંદર બ્લોક નીચે જે ગતિ કરવાનો છે એ આ બાજુ ગતિ કરવાનો છે. એમના પર થીટા ખૂણો હોય અને દળ એમ હોય તો અહીંયા બળ લાગશે mg sin થીટા. તો આટલા બળની અસર હેઠળ ગતિ કરવાનું છે તો એમના પર આભાસી બળ ધક્કો એવો લાગવો જોઈએ કે જેથી એને પકડી રાખે. તો ધક્કો આ બાજુ લાગવો જોઈએ. ધક્કો આ બાજુ ત્યારે લાગે, સમક્ષિતિજ બળની વાત છે, તો ધક્કો આ બાજુ ત્યારે લાગશે જ્યારે આ તંત્ર જે છે આ બાજુ પ્રવેગિત ગતિ કરશે. તો તંત્રને આ બાજુ પ્રવેગિત ગતિ કરાવીશું તો આ બ્લોક પર આભાસી બળ ધક્કો પાછળ તરફ લાગશે પ્રવેગની વિરુદ્ધ દિશામાં. તો એ સ્થિતિની અંદર બની શકે કે બ્લોક સ્થિર રહી શકે. તો આ પરિસ્થિતિને સમજવા માટે આપણે અહીંયા ઘટકોનો વિચાર કરીશું, ખૂણાઓનો વિચાર કરીશું. અહીંયા mg હતું, અહીંયા તમને ખબર છે mg sin થીટા, આ બાજુ લંબ બળ આવી જાય. આ જે છે એમના ઘટકોને સમજવા માટે ફરીથી આપણે અહીંયા પણ ખૂણાઓનો વિચાર કરવો પડશે. તો જરા ધ્યાનથી જુઓ કે ખૂણાઓ ખ્યાલ આવી જાય તો વાંધો નથી. પેન ગાયબ, ચલો મળી ગઈ છે. તો જો અહીંયા થીટા ખૂણો હોય તો મેં શીખવાડ્યું છે કે અહીંયાનો ખૂણો થીટા બને એટલે તો આ કોસ બન્યું. અહીંયા થીટા બનશે તો તમે સમજી શકો અહીંયા 90નો ખૂણો એંગલ તમને દેખાય છે તો આ 90 માઇનસ થીટા બને. આ 90 માઇનસ થીટા બને તો ફરીથી તમને અહીંયા 90નો ખૂણો દેખાતો હશે. તો આ 90 માઇનસ થીટા હોય તો ફરીથી અહીંયા થીટા બનશે. અહીંયા થીટા હોય તો અહીંયા 90 માઇનસ થીટા, અહીંયા 90 માઇનસ થીટા હોય તો અહીંયા થીટા, જે તમને દેખાય જ છે. તો આ રીતે બધું ચાલશે. તો અહીંયા એના બે ભાગ પાડવા પડશે આપણે. આ બાજુનો ઘટક પડશે કયો? તો ખૂણો છે જુઓ થીટા, તો થીટાની પાસેનો ઘટક એટલે કોસ ઘટક થાય. અને આ બાજુ ઘટક પડશે ma sin થીટા. તો આટલી વસ્તુની પ્રેક્ટિસ કરવી પડશે. તો હવે બ્લોક સ્થિર છે એટલે આ બાજુ ગતિ નથી કરતો. તો પછી સિમ્પલ વાત થઈ ગઈ કે નીચેનું બળ અને હવે આ બળે મદદ કરી એને ઉપર ટકી રહેવા માટે. તો બ્લોકના સંતુલન માટે આપણે વિચારી શકીએ. આની પહેલાં પ્રેક્ટિસ વ્યવસ્થિત કરી દેવી તો જ આ બધી ખબર પડશે. પછી તો સિમ્પલ કેલ્ક્યુલેશન છે. સંતુલન માટે સમજવાનું પૂરું થઈ ગયું છે, સમજી લેજો. mg sin થીટા બરાબર ma cos થીટા. તો એમાંથી એમ કેન્સલ કરી દઈશું. આપણે એ જોઈએ છે તો એ બરાબર થઈ જશે g ઇન્ટુ સાઇન થીટા અપોન કોસ થીટા. સિમ્પલ. તો g સાઇન થીટા કોસ થીટાની જગ્યાએ લખી લો 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા, સોરી સાઇન સ્ક્વેર થીટા. એટલા માટે સાઇનની કિંમત છે આપણી પાસે. તો આની અંદર કિંમતો આગળ વધારવાની છે. સાઇનની જગ્યાએ હું લખીશ 1/L અને અહીંયા અંડર રૂટની અંદર 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે 1/L સ્ક્વેર.
तो बराबर G इंटू 1/L अपॉन L स्क्वायर माइनस 1 अपॉन L स्क्वायर इज इक्वल टू G 1/L। आ L स्क्वायर ने हूँ बहार निकाळू एटले 1/L અને અંડર રૂટની અંદર L સ્ક્વેર માઇનસ 1। તો અહીંયા 1/L કેન્સલ, તો જવાબ મળશે G अपॉन अंडर रूटની અંદર L સ્ક્વેર માઇનસ 1। તો આટલો પ્રવેગ આપણને મળી જશે। તો હું આન્સર ચેક કરું છું, G अपॉन ઓકે છે। તો અહીંયા તમે બરાબર ધ્યાનથી જોયું કે અહીંયા જે બળ લગાડવાનું છે, પ્રવેગિત ગતિ જે કરવાની છે સમક્ષિતિજ દિશામાં, એ એવી કરો કે જેથી બ્લોક પર આભાસી બળ એ રીતે લાગે કે જેથી બ્લોક અહીંયા સ્થિર રહી શકે। જો તમે આ બાજુ પ્રવેગિત ગતિ કરશો તો બ્લોક પર ધક્કો આ બાજુ લાગશે તો ઉલટાનો આમ પડી જશે, આરામથી પડી જશે, સરકી જશે। તો આ પરિસ્થિતિ સાથે સાથે આ બધા ખૂણાનું તમને સમજણ અને એના આધારે આના બે ઘટક। ઓકે, તો આ એક સરસ અગત્યના પ્રશ્નમાં આવશે। તો જો મિત્રો એક નેક્સ્ટ થોડુંક લેવલ હાર્ડ કરીએ છીએ આપણે। એક મસ્ત એવો દાખલો છે, જે દાખલાની પરિસ્થિતિ પહેલાં સમજાવું છું। અહીંયા એક ઢાળની અંદર થીટા જેટલો ખૂણો, એક બ્લોક છે, ઘર્ષણવાળી સપાટી છે, હવે એવું કહ્યું છે કે થીટાની કિંમત આપી છે, બ્લોકનું દળ આપ્યું છે G, ઉપર તરફ બ્લોકને આટલો પ્રવેગ આપવો છે। ઉપર તરફ બ્લોકનો પ્રવેગ જો આટલો જોઈતો હોય તો સમક્ષિતિજ 200 ન્યૂટનનું બળ લગાડવું પડે છે। સમક્ષિતિજ, હવે વિચારો કે આના પર બળ સમક્ષિતિજ એટલે જમણી બાજુ લાગે કે ડાબી બાજુ? જો ડાબી બાજુ બળ લાગે તો સ્વાભાવિક રીતે નીચે પડે, તો બળ જમણી બાજુ જ લાગતું હશે। તો હમણાં આગળ દાખલો ગણ્યો તો એમાં પ્રવેગિત આખા તંત્રને ગતિ કરાવવાની હતી, એની જગ્યાએ અહીંયા ખાલી બ્લોક પર બળ લગાડી દેવાનું છે। તો એ બ્લોક પર બળ F 200 ન્યૂટનનું સમક્ષિતિજ દિશામાં આ રીતે જ લાગતું હોય, એના પરિણામ સ્વરૂપે બ્લોક ઉપર તરફ પ્રવેગિત ગતિ કરે છે। તો પ્રશ્ન કર્યો છે કે ઘર્ષણ કેટલું હશે, સાથે સાથે ઘર્ષણાંક પણ શોધવાનો છે। તો અહીંયા પરિસ્થિતિ થોડીક જટિલ છે। તો જો પહેલાં આપણે જે જાણીએ છીએ ત્યાંથી શરૂઆત કરીશું। અહીંયા mg હોય, સિમ્પલ અહીંયાથી સ્ટાર્ટ કરી દેવાનું, કશું જ ખબર ના પડે તો વજન બળથી સ્ટાર્ટ કરવાનું અને એના બે ઘટક પાડી દેવાના વગર વિચારીએ। તો અહીંયા થઈ જશે mg સાઇન થીટા, અને મેં શીખવાડ્યું હતું કે લંબ રૂપે હોય mg કોસ થીટા। થઈ ગયા આ રીતે બે ઘટક। કઈ રીતે ઘટક પડે? તો થીટાની સામે અહીંયા થીટા હોય એવું સમજાવ્યું હતું। ઓકે, હવે જુઓ, આ પરિસ્થિતિની અંદર બ્લોક ઉપર તરફ ગતિ કરે છે, તો ઉપર લઈ જવા માટે કોઈક તો બળ હોવું જોઈએ। તો આ બળનો એક ઘટક ત્યાં કામ કરતો હશે, તો આના ફરીથી બે ઘટક પડશે। તો એ ઘટકને ધ્યાનથી જુઓ, અહીંયા થીટા, અહીંયા 90 માઇનસ થીટા, અહીંયા બનશે થીટા। તો એફના બે ઘટક, એફ કોસ થીટા અને એક આ બાજુ પડશે એફ સાઇન થીટા। આટલે સુધીની અંદર તમે જોયું કે આ બળ ઉપર લઈ જાય તો ઉપરનું બળ આ, એમાંથી બાદ કરી દો mg સાઇન થીટા, અને હજુ ઘર્ષણ છે તો ઘર્ષણ તો ગતિની વિરુદ્ધમાં હોય, તો આ થઈ ગયું ઘર્ષણ। તો આ ઘર્ષણ ભૂલાય નહીં, જો કે ભૂલાશે નહીં કારણ કે પ્રશ્ન જ ઘર્ષણ શોધવાનો છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી। તો આટલી પ્રેક્ટિસ પહેલાં કરવી, તો આમાંથી તમને ઘર્ષણ મળી જશે। તો પહેલાં ઘર્ષણ સુધીનો જ વિચાર કરીએ તો બ્લોક જે છે એમના પર ગતિનું સમીકરણ બનાવીશું। હવે ગતિનું સમીકરણ, એક્સ દિશામાંની ગતિનું સમીકરણ, અને એક્સ અક્ષ કહી દઈએ અથવા સપાટીને સમાંતર, સપાટીને સમાંતર ગતિનું સમીકરણ વિચારીએ। તો જે બાજુ ગતિ થાય છે એ બાજુનું બળ વધારે લઈ લઈએ, તો એફ કોસ થીટા, એમાંથી બાદ કરીશું mg સાઇન થીટા, અને એમાંથી ઘર્ષણ બાદ કરી દઈશું, બરાબર m ઇન્ટુ a। બસ આ સમીકરણનો ઉપયોગ કરીશું। તો અહીંયા તમને બાકીની બધી કિંમતો આપી છે અને કિંમતોના આધારે તમારે આની અંદર શોધી કાઢવાનું છે। એ કામ તમારા પર છોડું છું। તો એ ઘર્ષણ કેટલું મળશે એનો આન્સર હું તમને કહી દઉં છું કે એનો આન્સર
लगभग 94.5 FM, ओके 94.45 एप्रोक्सिमेटली है। तो आटला न्यूटनનું તમને બળ ગણીને મળવું જોઈએ। જાતે ગણી લેજો। કિંમત આપી દીધી, સમીકરણ તો બનાવી દીધું છે, કિંમતો બધી તમારી સામે આની અંદર પડેલી જ છે। ઓકે, તો આ વાત આપણી અહીંયા પૂરી થઈ। હવે આપણને આગળ નેક્સ્ટ ક્વેશ્ચન પૂછે કે ઘર્ષણાંક શોધો। તો ઘર્ષણાંક માટે આપણે F/N ની જરૂરિયાત, F બરાબર μ × N સૂત્રનો ઉપયોગ કરી લઈએ। સ્થિત ગતિક બધું સરખા જેવું રાખીશું। N શોધવું પડે। N એટલે લંબ બળ। તો લંબ બળ તમને ખ્યાલ છે કે આ રીતે સપાટીને લંબ રૂપે હશે। હવે બ્લોક આ રીતે લંબ દિશામાં ગતિ ન કરતો હોય, બ્લોક સપાટીને લંબ ગતિ કરતો નથી, આથી ઉપરના બળ બરાબર નીચેના કરી દો ડાયરેક્ટ। જો અહીંયા બી સ્થિર હોત તો આપણે એવું કરતા આમના બરાબર આ, તો એમ ના આવત, પ્રવેગ 0 થઈ જાત, એટલે ઓટોમેટિક એવું સમીકરણ બને। તો અહીંયા સમીકરણ બનશે N બરાબર નીચેના બળમાં કયા થશે? તો F sin થીટા અને mg cos થીટા। તો બસ આની કિંમત પણ તમે જાતે શોધી કાઢજો અને એ કિંમત એપ્રોક્સિમેટલી તમને મળશે 230 ન્યૂટન। આ ખાલી કેલ્ક્યુલેશન કરજો અને એમના પરથી તમને મ્યુ મળી જશે। મ્યુ બરાબર F/N। તો F/N કરશો તો તમને 0.41 જેટલી કિંમત મળે એપ્રોક્સિમેટલી। બસ, તો અહીંયા તમને સમીકરણ મારે સમજાવતા, બસ સમીકરણ કિંમતો તો સાદુરૂપ તમે આપશો, મળી જશે। થીટા બરાબર 30 ડિગ્રી લઈ લેજો। તો મારે તમને ખાસ આ સમજાવવું હતું કે આની અંદર જે બળ જે છે એ કઈ બાજુ લાગતું હોય, સમક્ષિતિજ એટલે સ્પષ્ટતા ના કરે તો પણ, અને પછી એના બે ઘટક, પછી લંબ બળની અંદર જુઓ કે આપણે કાયમી જોયું હતું કે લંબ બળ જો સમક્ષિતિજ હોય તો N બરાબર mg આવતું હતું, પછી ત્રાંસું થયું ત્યારે N બરાબર mg cos થીટા થયું, અને અત્યારે બળ લાગે છે તો જો N બરાબર mg cos થીટા પ્લસ F sin થીટા થઈ ગયું। તો N એ ફિક્સ વસ્તુ નથી, એ આપેલ પરિસ્થિતિ પ્રમાણે ચેન્જ થયા કરે છે। તો જો આમાં પણ તમને મસ્ત એવું નવું જાણવા મળ્યું હશે, તો લખી લેજો આ બધી વસ્તુ। જો મિત્ર ફરીથી એને લગતો જ એક પ્રોબ્લેમ કે આ રીતે બ્લોક ઢાળ પર એક બ્લોક પડ્યો છે, લીસી સપાટી છે, તો સ્વાભાવિક રીતે અહીંયા પડી જ જવાનો છે। તમને ખબર છે mg sin થીટા બળ લાગશે, એમના કારણે પડી જશે, કેમ કે લીસી સપાટી છે, ઘર્ષણ તો છે નહીં। તો આપણે પડવા નથી દેવો અને એમના માટે એને પ્રવેગિત ગતિ આખા તંત્રને કરાવવી છે। તો દાખલો જોઈ ગયા કે જો આમ પ્રવેગિત ગતિ કરાવશો તો આભાસી બળ આ બાજુ લાગશે, ધક્કો આ બાજુ લાગશે, પડી જશે। એટલે આપણે પ્રવેગિત ગતિ જે છે એ આ બાજુ કરાવડાવવી પડશે, એટલે બળ એમના પર આ બાજુ લાગશે। તો આપણને પૂછ્યું છે કે પ્રવેગ કેટલો હશે, તો હમણાં જ શીખી ગયા એટલે હવે હું વધારે નહીં સમજાવું, તો ખબર પડી જશે તમને કે અહીંયા થીટા હોય, અહીંયા થીટા આવતું હતું એટલે અહીંયા થતું હતું ma cos થીટા, અહીંયા થતું હતું ma sin થીટા, અથવા F હોય તો F cos થીટા, F sin થીટા। આગળના દાખલામાં જોયું। તો અહીંયા જો સ્થિર રહે છે તો આપણે આ વખતે એવું કહી શકીએ કે આ બંને સરખા સ્થિર હોવાથી સંતુલન માટે આપણે કહીએ કે mg sin થીટા બરાબર mg cos થીટા, સોરી ma cos થીટા। શીખી જ ગયા હમણાં એવા દાખલા, એમ કેન્સલ, તો એ બરાબર g sin upon cos। તો આગળ એક દાખલો હતો એમાં કિંમત આપી હતી, એમાં આ જ વસ્તુ હતી, તો એની જ, એટલે કે થયું g tan થીટા। તો આ સૂત્ર જ બનશે, સ્થિર રહેવા માટેનું સમીકરણ બનશે। જો ત્યારબાદ એક દાખલો છે નવો, આ પણ સમજવામાં થોડી તકલીફ રહેશે। એક લિફ્ટ છે, લિફ્ટના તળિયે બ્લોક છે, ઢાળ છે, ઢાળ પર એક બ્લોક છે, લીસી સપાટી છે। માની લો કે લિફ્ટ સ્થિર છે, તો પછી એમના પર લાગતા બળનો વિચાર કરી આપણે। આમના બળનો પહેલો કંઈ વિચાર ના આવે તો આટલો વિચાર તો કરી જ લેવાનો, બરાબર છે।
હવે એવું કહે છે કે લિફ્ટ પ્રવેગિત ગતિ કરે છે. જે રીતે આપણે સમક્ષિતિજ દિશામાં હમણાં બ્લોકને પ્રવેગ આપતા હતા એ રીતે હવે ઉર્ધ્વ દિશાનો વિચાર કરવાનો છે. કઈ રીતે છે? લિફ્ટ એ જેટલા પ્રતિ પ્રવેગથી નીચે ઉતરે છે. આ ખાસ ધ્યાનમાં રાખવું. આની અંદર જો સમજણ પડશે તો જ આગળ ખબર પડવાની કે એ જેટલો પ્રતિ પ્રવેગ. પ્રતિ પ્રવેગને તમે માઇનસ સમજો અથવા એનાથી વિરુદ્ધ દિશામાં પ્રવેગ આપી દો તોય ચાલે. કઈ બાજુ? નીચે. તો બરાબર ધ્યાન દેજો, અહીંયાથી હું કન્સેપ્ટ ચાલુ કરું છું. નીચે તરફ પ્રતિ પ્રવેગ. માઇનસનો અર્થ શું? પ્રતિ પ્રવેગ. તો નીચે તરફ પ્રતિ પ્રવેગ એટલે આપણે એનો સાર એવો કહી શકીએ કે ઉપર તરફ પ્રવેગ. ઉપર તરફ પ્રવેગ તો આભાસી બળ નીચે. તો આભાસી બળ નીચે. ઉપર તરફ પ્રવેગ તો આભાસી બળ ધક્કો. આભાસી બળ એટલે ધક્કો. આભાસી બળ એમ જેટલું નીચે તરફ. જે રીતે બ્લોકમાં શું શીખ્યા હતા કે બ્લોકનો પ્રવેગ આ બાજુ હોય તો ધક્કો આ બાજુ લાગે, બસ એવું જ. તો પ્રવેગ હવે ઉપર ગણાશે કે નીચે છે પણ નીચે પ્રતિ પ્રવેગ છે તો પ્રવેગ ઉપર ગણી લેવાનું. બસ તો આટલું કન્સેપ્ટ ક્લિયર થાય તો કોઈ પ્રોબ્લેમ નહીં રહે. ઉપર પ્રવેગ તો બળ હું રાખીશ નીચે. તો ફરીથી આ એમજીની સાથે સાથે જ આવ્યું તો એના ઘટકો એમજી જેવા જ પડે. એક ઘટક આ બાજુ પડશે એમ એ કોસ થીટા અને એક ઘટક આ બાજુ પડશે એમ એ સાઇન થીટા. તો હવે વિચારો, બ્લોક પર બળ લાગે છે, ઘર્ષણ તો છે નહીં, તો બ્લોક તો નીચે આવવાનો જ. અને બ્લોક જે છે એનો પ્રવેગ કેટલો હશે તો એમના પર પરિણામી બળ ગણી લઈએ. તો બ્લોક પરનું પરિણામી બળ બરાબર થશે એમ એ સાઇન થીટા પ્લસ એમજી સાઇન થીટા. ઓકે, આટલું બળ મળ્યું. એ બળ પરથી જો પ્રવેગ જોઈતો હોય આપણે તો પરિણામી બળને આપણે નવી સંજ્ઞા આપી દઈએ. એનો પ્રવેગ એ ડેશ નામ આપી દઉં. એફ બરાબર એમએસ સૂત્ર વાપર્યું છે મેં, એમ એ ડેશ કર્યું છે. આમાંથી હું કોમન નીકાળું છું એમ અને સાઇન થીટા. તો અહીંયા રહેશે એ પ્લસ જી. તો જો એમ નીકાળી દઉં છું તો પ્રવેગ મળી જશે આપણને એ પ્લસ જી અથવા જી પ્લસ એ સાઇન થીટા. તો છે મસ્ત. અથવા તો તમે એવું વિચારી શકો કે આટલું બળ લાગે છે, આ બળ છે ટોટલ આટલું. બળમાંથી દળ નીકાળી દો એટલે પ્રવેગ બચે. હંમેશા કોઈ પણ બળ હોય તો બળ એફ બરાબર સૂત્ર એમ ઇન્ટુ એ. તો બળમાંથી દળ નીકાળી દો એટલે શું બચે? પ્રવેગ. તો અહીંયા આટલું બળ છે એમાંથી દળ નીકાળી દો બંને તો આટલો પ્રવેગ રહેશે કેટલો? એ સાઇન થીટા અને જી સાઇન થીટાનો સરવાળો. ક્લિયર? તો આ રીતે પરિસ્થિતિ થશે. લખી દેજો. જો મિત્રો ત્યારબાદ એક જોરદાર દાખલો છે, બરાબર ધ્યાન આપજો તો સમજણ પડશે. આપણી પાસે એક ઢાળ છે. એ ઢાળની અંદર અહીંયાથી એક બ્લોકને મૂકવાનો છે. અહીંયાથી એક બ્લોકને મૂકવાનો છે એટલે પ્રારંભિક વેગ 0 છે. હવે અહીંયા લીસી સપાટી છે. લીસી સપાટી એટલે અહીંયાથી વેગ વધતો જશે. આ સ્થિતિની અંદર આવશે એટલે વેગ માની લો કે v. આ અડધે સુધી લીસી સપાટી છે અને બનાવવાવાળે જોરદાર અડધી સપાટી જે છે ખરબચડી બનાવી છે. ખરબચડી બનાવી છે એટલે ઘર્ષણ બળના કારણે બ્રેક લાગશે. એટલે પ્રવેગ પહેલાં આ રીતે હતો એ પ્રવેગ હવે આમ થઈ જાય છે અને એના પરિણામ સ્વરૂપે બ્લોક જે છે એની સ્પીડ ઘટતી જાય છે અને અહીંયા આવે ત્યારે એ સ્થિર થઈ જાય છે. તો આ પરિસ્થિતિમાં આપણને પ્રશ્ન કર્યો છે કે અહીંયા ઘર્ષણાંક કેટલો હશે. તો બહુ જોરદાર પ્રશ્ન છે. તો સમજીએ, ટ્રાય કરીએ. પહેલાં જુઓ કે આ બ્લોક આટલે સુધી આપણે ગણતરી કરીશું એ થી બી માટે. એ થી બી અને પછી બી થી સી. અડધું છે એટલે કાપેલ અંતરને આપણે એલ કહી દઈશું. તો સમીકરણ વાપરીશું v² - v02 બરાબર 2al. પણ આમાં એ કયો લેવો? તો એ પ્રવેગ શોધવા માટે બહુ સિમ્પલ છે કે
કે આ બાજુ બળ જે લાગતું હશે, થીટા ખૂણો અહીંયા છે, મેં તમને શીખવાડી દીધું છે, અહીંયા બળ લાગે mg sin થીટા. હવે તો આવડી જાય. સપાટીને સમાંતર હોય mg sin થીટા, એમાંથી તમે દળ નીકાળી દો એટલે g sin થીટા જેટલો પ્રવેગ હોય. તો આટલા ભાગની અંદર બહુ કેલ્ક્યુલેશન નથી કરતો. તો a થી b માટેનો વિચાર કરીએ. પ્રવેગ હશે, પ્રવેગિત ગતિ હશે, અને એ હશે g sin થીટા. સિમ્પલ, જ્યારે ઘર્ષણ ન હોય ત્યારે આટલો જ હોય. હવે એ પ્રવેગિત ગતિ છે, વેગમાં વધારો થાય છે. સમીકરણ બનાવીશું v² - v02 બરાબર 2ax પરથી અંતિમ વેગ, પ્રારંભિક વેગ, પ્રવેગની અંદર ખાલી લેવાનું g sin થીટા. કાપેલું અંતર કંઈ બી x કે l કે કંઈ બી ધારો, જેટલું અહીંયા ધારો એટલું જ અહીંયા ધારવાનું છે l. તો v² બરાબર આપણને મળશે 2g sin થીટા l. આ સમીકરણ બની ગયું આપણું 1. હવે બીજી વસ્તુ જે છે એ ઘર્ષણની હાજરીમાં જો આવડી જાય તો બહુ સરસ કહેવાય. અહીંયા થોડા કન્ફ્યુઝન રહેતા હોય છે, તો અહીંયા ધ્યાન દેજો. હવે આ જે ગતિ કરે છે ત્યારે આપણને એવું કહ્યું છે કે વેગ ઘટે છે, મતલબ કે પરિણામી બળ જે છે એ આ બાજુ પ્રતિપ્રવેગિત ગતિ હશે, આ બાજુ પ્રવેગ હશે. આ બાજુનો વિચાર કરો તમે તો આ બાજુની ગતિ થાય છે, બ્રેક લાગે છે. બ્રેક લાગી છે એટલે તમે કહી શકો પ્રતિપ્રવેગ છે. તો આ બાજુનો વિચાર કરો તો કહેવાય કે પ્રવેગ માઇનસ, અને આ બાજુ ગણો તો પ્લસ ગણી શકો. તમે જે રીતે સમજણ પડે એ રીતે. આ બાજુ કેટલું બળ લાગે છે એ સ્પષ્ટ છે, mg sin થીટા. હવે અહીંયા ઘર્ષણ લાગતું હશે તો એમના પરિણામ સ્વરૂપ બ્રેક લાગી એટલે વધારે બળ તો આ જ હશે. જો તમે વધારેમાંથી ઓછું બાદ કરશો તો તમને જવાબ ધન મળશે, અને નહીંતર આ બાજુનામાંથી આ બાદ કરશો તો ઋણ મળશે. એ તમારી સમજણ પર આધારિત છે. આપણે પ્રવેગ જો આ રીતે ગણી લઈએ અને આ બાજુમાંથી આ બાદ કરો તો એવું સમીકરણ મળે. ઘર્ષણની સ્થિતિમાં આ સમજો બરાબર. ઘર્ષણની સ્થિતિની અંદર આપણે પ્રવેગ શોધવો હોય તો f માંથી હું બાદ કરું છું, એટલે અહીંયા યાદ રાખજો કે મારો પ્રવેગ છે ધન ગણાશે, કારણ કે હું વધારેમાંથી ઓછું બાદ કરું છું. મેં પ્રવેગ આ લઈ લીધું. તો f માઇનસ mg sin થીટા બરાબર m ઇન્ટુ a. તો હવે જે મને પ્રવેગ મળે એ પ્લસ મળે. તો એફની જગ્યાએ મ્યુ ઇન્ટુ એન, અને એન બરાબર શું થાય તમે જાણો છો, એન આ રીતે, અને અહીંયા આવે mg cos થીટા. તો એફ બરાબર મ્યુ ઇન્ટુ એન અને એન બરાબર mg cos થીટા માઇનસ mg sin થીટા બરાબર m ઇન્ટુ a2. તો એમ કેન્સલ કરી દઉં તો પ્રવેગ મળશે મને a2 બરાબર મ્યુ g cos થીટા માઇનસ g sin થીટા. આ સમીકરણ મળી ગયું. તો આ પ્રવેગ મારા માટે પ્લસ છે. તો પ્લસ છે નો અર્થ કે આમ ગતિ થાય છે એવું માનું. તો માઇનસમાં પ્રતિપ્રવેગની રીતે વાત કરીએ આપણે પ્રવેગ માઇનસ લઈશું. ક્યારે? તો કે જે બી થી સી સુધી ગણતરી કરીશું તો હવે બી થી સી માટે બ્રેક લાગી કહેવાય. તો આપણે આ સમીકરણ વાપરીએ ને v² માઇનસ v02 બરાબર 2ax. આમના પરથી વિચારીએ તો અંતિમ વેગ આપણે 0 ગણીશું, પ્રારંભિક વેગ આપણે બી પાસેનો v ગણીશું. તો સ્વાભાવિક રીતે કે અહીંયા માઇનસ હોય ને માઇનસ માઇનસ પ્લસ કરતા હતા તો 2, અને હવે અહીંયા મારે પ્રવેગ માઇનસ એ રાખવો પડે કેમ કે બાદ બાકી ઘટાડો થયો. તો અહીંયા માઇનસ v² બરાબર 2 માઇનસ એ એટલે આની અંદર હું માઇનસ કરીશ, બરાબર છે ને? એટલે આ કિંમત મૂકીશ તો આ મારી કિંમત જે છે માઇનસ થઈ જશે અને આ કિંમત પ્લસ થઈ જશે. કિંમત હોત તો કોઈ પ્રોબ્લેમ નથી, અહીંયા સંજ્ઞા છે એટલે તકલીફ રહે. અહીંયા કિંમત આવી હોય તો તમને 10 મળે, માન લો કે પ્રવેગ, તો તમે અહીંયા લખત -10 તો કોઈ પ્રોબ્લેમ ના લાગત. અને અહીંયા હું લઈ લઉં l, કાપેલું અંતર l. તો હવે આપણી પાસે જે પરિસ્થિતિ છે એ પ્રમાણે v² ની જગ્યાએ હું લખીશ
2g sin θ l। તો અહીંયા હું લખીશ 2 માઇનસ 2g sin θ l ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 મ્યુ g cos θ l વડે ગુણાકાર કરી દઉં છું અને અહીંયા ગુણાકાર કરું છું 2g l sin θ। શું કર્યું મેં? આ વી સ્ક્વેરની જગ્યાએ આ કિંમત મૂકી દીધી, સાથે સાથે 2 અને આનો ગુણાકાર અને આની સાથે એલનો ગુણાકાર કરી દીધો અને 2 સાથે ગુણાકારમાં આ લઈ લીધું। તો હવે શું થશે ચેક કરીએ। તો અહીંયા બનશે, આને હું આ બાજુ લઈ જાઉં છું અને આ પદને આ બાજુ લાવું છું, બધેથી g નીકાળી દઉં છું, 2 નીકાળી દઉં છું, 2 અને g 2g બધે દેખાય છે, નીકાળી દઉં છું। તો આ માઇનસવાળું જે પદ છે એને આ બાજુ લાવી દઉં છું, એલ પણ બધે છે આઈ થિંક, ઓકે, તો એલ પણ નીકાળી દઉં છું। તો શું રહેશે? માઇનસ સાઇન θ ઇઝ ઇક્વલ ટુ માઇનસ મ્યુ કોસ θ પ્લસ સાઇન θ। તો હું આ મ્યુ વાળું પદ આ બાજુ લાવું તો મ્યુ કોસ θ ઇઝ ઇક્વલ ટુ થશે સાઇન θ આ બાજુ જશે એટલે 2 સાઇન θ થઈ જશે। તો ફાઇનલી આન્સર મળશે મ્યુ બરાબર 2 અને સાઇન θ ભાગાકારમાં કોસ θ એટલે ટેન θ। તો મ્યુ બરાબર મળી જશે 2 ટેન θ। ગતિક ઘર્ષણાંક છે, અત્યારે ગતિ થઈ રહી છે એટલા માટે, એટલે મ્યુ કે તમે કહી શકશો સંજ્ઞા આપી હોય તો। ઓકે, તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે લીસી સપાટી હોય તો આ થશે આપણો પ્રવેગ। આ ખાસ ડાયરેક્ટ યાદ જ રાખી દેજો હવે। અને ખરબચડી સપાટી હોય તો તમારા માટે પ્રવેગ બનશે આ રીતનું। ક્લિયર? ઓકે, તો આની અંદર એવું નથી કે કાયમી પ્રવેગ આ જ બને, આમાંથી આ બાદ થઈ શકે છે। એનું કારણ છે કે અત્યારે બ્રેક લાગી છે, પણ બની શકે કે આ બળ હજુ વધારે હોય તો બ્રેક લાગશે પણ પ્રવેગ હજુ નીચે તરફ બી રહી શકે છે। આ ખાસ ધ્યાનમાં રાખજો, એવું જરૂરી નથી, કારણ કે અહીંયા તો 0 થાય છે ઘટીને, પણ એવું બની શકે કે આ બળ વધારે હોય ને આ ઓછું હોય તો ઘર્ષણ તો લાગશે પણ ઓછું લાગશે, તો હજુ પ્રવેગ આ બાજુ બી હોઈ શકે છે અમુક કન્ડિશનની અંદર, અમુક દાખલાઓની અંદર। ઓકે, તો કાયમી એવું ફરજિયાત નથી, આ કાં તો આમાંથી આ બાદ થાય કાં તો આમાંથી બાદ થાય। જો પ્રવેગ નીચે તરફ હોય તો પછી આ ચેન્જ થઈ જશે અને ઉપર તરફ હશે તો આ રીતે રહેશે। ઓકે, તો જોઈ લો। જો મિત્રો, એક બહુ મસ્ત દાખલો છે તમારી સામે, જોરદાર મજા આવી જાય એવો દાખલો છે। દાખલાની માહિતી પહેલાં સમજો કે એક લીસી સપાટી છે ઢાળની અંદર અને બ્લોક અહીંયાથી મૂકી દઈએ તો નીચે પડે છે, ટી જેટલો સમય લે છે। લીસી સપાટી હોય ત્યારે ઢાળ પર અમુક અંતર કાપવા માટે, છેક છેડે પહોંચી જાય એ બી જરૂરી નથી, અમુક અંતર કાપવા માટે લાગતો સમય ટી છે અને એ જ ઢાળ એટલે કે એટલા જ ખૂણાવાળો ઢાળ હોય અને એમાં ખરબચડી સપાટી હોય। જો સપાટી ખરબચડી હોય તો સ્વાભાવિક રીતે ઘર્ષણના કારણે કાં તો ગતિ જ નહીં કરે અને કાં તો ગતિ કરશે તો સ્પીડ ઘટી જશે, પ્રવેગ ઘટી જશે અને એ વખતે વધારે સમય લેશે। તો એ વધારે સમય લે છે, n ઇઝ ગ્રેટર દેન થવાનું છે 1, તો એ વખતે ઘર્ષણાંક જે ગતિ ઘર્ષણાંક હશે અહીંયા એનું સૂત્ર આ પ્રમાણેનું સાબિત કરો, પછી તમે આને યાદ બી રાખી શકો છો આ પરિસ્થિતિમાં। તો ખાસ અહીંયા જો આગળના દાખલા કરતાં આ દાખલાની અંદર ચેન્જીસ તમને જોવા મળશે પ્રવેગમાં, હું જે તમને કહેતો તો એ હવે સમજણ પડશે। પહેલાં આપણે માની લઈએ કે A થી B સુધી ગતિ થાય છે, એ વખતે લીસી સપાટી છે। તો લીસી સપાટી છે તો મેં તમને સમજાવી દીધું છે કે પ્રવેગ જે છે એ થશે g sin θ, બહુ સિમ્પલ વાત છે। તો પ્રારંભમાં લીસી સપાટી માટે વિચારીએ તો ચલો, લીસી સપાટી માટે પ્રવેગ થશે g sin θ। તો A થી B સુધીનું અંતર આપણે ધારી લઈએ L, તો L જેટલું અંતર કાપવા માટે સમયની વાત છે, અંતર સમયવાળું સૂત્ર વાપરવું પડશે। તો L જેટલું અંતર કાપવા,
લાગતો સમય ટી હોય તો x બરાબર v0t પ્લસ હાફ at² પરથી શું થશે? કાપેલું અંતર l, પ્રારંભિક વેગ તો 0, પછી પ્લસ હાફ, એની જગ્યાએ લખીશું g sin થીટા અને ગુણાકારમાં t². થશે આ રીતે. હવે આપણે શું કરવાનું છે બરાબર ધ્યાન દેજો કે આ સપાટી આખી નીકાળીને અહીંયા ખરબચડી સપાટી લાવવાની છે. ખરબચડી સપાટી હોય તો વિચારો કે અહીંયા 0 વેગ તો છે જ અને અહીંયા ગતિ કરતાં કરતાં જાય છે, તો એનો મતલબ તો એવો જ થાય છે કે હવે પરિણામી બળ નીચે છે, નહીંતર તો ગતિ જ ના કરત. આગળના દાખલાની અંદર બ્રેક લાગી હતી એટલે ત્યાં શું થતું હતું? ઘર્ષણ વધારે હતું અને નીચેનું બળ ઓછું હતું એટલે પ્રવેગ ઉપર જતો રહ્યો હતો, તો બ્રેક લાગી હતી. અહીંયા બ્રેક નથી, અહીંયા તો પ્રવેગ આ બાજુ જ છે, નહીંતર તો ગતિ જ ના થાય વિચારો. તો પરિણામી બળ તો આ વખતે આ બાજુ જ છે હજુ, તો પ્રવેગ પણ એ બાજુ છે. તો આ પરિસ્થિતિની અંદર તમે હવે પ્રવેગ ગણતરીમાં લાવવા માગતા હો તો બે બળ ધ્યાનમાં લેવા પડે. આગળના દાખલામાં શીખી ગયા છીએ એટલે વધારે નહીં સમજાવતો. અને ઘર્ષણ ઉપર થશે સ્વાભાવિક, પણ આ વખતે આ વધારે હશે એમાંથી આ બાદ કરીશું. તો પ્રવેગની અંદર શું થતું હતું? g sin થીટા માઇનસ, તો અહીંયા લખી દઉં છું ડાયરેક્ટ જ, માઇનસ ઘર્ષણ. ઘર્ષણની અંદર f બરાબર મ્યુ ઇન્ટુ n, n બરાબર mg cos થીટા બરાબર m a. તો અહીંયા આપણને જે પ્રવેગ મળે છે એ g sin થીટા માઇનસ આટલું મળે છે અને એ નીચે તરફ છે. આ વખતે નીચે તરફ છે, પ્લસમાં જ છે, બસ આ જ ખાલી કહેવાનું હતું. તો બીજી વખત ખરબચડી સપાટી માટે એમાં પ્રવેગ સીધું યાદ જ રાખી શકો છો તમે, g sin થીટા માઇનસ મ્યુ g cos થીટા. પણ એમાં યાદ રાખવું પડે કે કાં તો આની અસર વધારે હોય તો પ્લસ નીચે તરફ અને આની અસર વધારે હોય તો ઉપર તરફ. આટલું જ ખાલી સમજવાનું છે, બાકી પ્રવેગ તો આનો આ જ મળશે. તો ફરીથી આપણે આ રીતનું સમીકરણ જે છે એનો ઉપયોગ કરીશું. તો એ સમીકરણ પ્રમાણે શું થશે જુઓ, કાપેલું અંતર તો આપણે એટલું જ રાખવાનું છે એટલે l, પ્રારંભિક 0 જ, પછી પ્લસ 1/2 અને એની જગ્યાએ આપણે લખવાનું છે g sin થીટા માઇનસ મ્યુ g cos થીટા ઇન્ટુ t². બે સમીકરણને સરખાવી દો. સરખાવશો તો ડાબી બાજુ સરખી, તો જમણી બાજુ બી સરખામણી કરશો તો 1/2 કેન્સલ થઈ જશે. આમાંથી g પણ કોમન નીકળી કેન્સલ, t² પણ કેન્સલ. તો એટલું હું ટૂંકાવી દઉં છું, આટલી સમજણ તો હવે તમને પડશે. 1 અને 2 સરખાવતા ન ખબર પડે તો એકાદ સ્ટેપ વધારે કરી દેવાનું. મેં ડાબી બાજુ સરખી છે તો જમણી બાજુ સરખાવવાની વાત કરી, પછી કેન્સલ કરી દેવાનું. સામ સામે સરખું હોય તો 1/2 કેન્સલ, g અહીંયા કોમન નીકળી કેન્સલ, t² કેન્સલ. તો મને એક સાઈડ મળશે સાઇન થીટા અને બીજી સાઈડ મળશે g તો નીકળી ગયું, તો સાઇન થીટા માઇનસ મ્યુ કોસ થીટા. ઓકે સોરી, અહીંયા t જે છે એ આપણે લેવાનો છે nt. તો અહીંયા ભૂલ છે, અહીંયા મારે લેવું પડશે nt એનો વર્ગ એટલે n² t². આ રીતે બનશે. તો હજુ મને અહીંયા n² કેન્સલ નહીં કરી શકું. તો આ બંનેને સરખાવ્યા પછી મને ડાબી બાજુ મળશે સાઇન થીટા અને જમણી બાજુ મળશે 1/2 કેન્સલ, g કેન્સલ, t² કેન્સલ થયા પછી n² ઇન્ટુ આટલું મળશે. બસ આમાંથી મ્યુને સૂત્રનું કરતા બનાવી દો એટલે કામ થઈ જશે. તો છૂટા પાડી દઉં છું. સાઇન થીટા બરાબર, કેમ કે મ્યુ સુધી જવાનું છે, n² સાઇન થીટા માઇનસ n² મ્યુ કોસ થીટા. આ પદ હું આ બાજુ લાવી દઉં છું. તો n² મ્યુ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ આ અહીંયા રાખી અને આ બાજુ લાવું, એમાંથી સાઇન કોમન નીકાળી દઉં. તો સાઇન કોમન નીકાળીશ એટલે n² અને પહેલી બાજુથી આવશે સાઇન થીટા એનું 1. તો મ્યુ બરાબર હવે મળી જાય છે આપણને. હું આને આ બાજુ લાવીશ એટલે tan થીટા થઈ જશે. પછી n² ને અહીંયા લાવું છું તો n² માઇનસ 1/n² થઈ ગયું.
તો મળી ગયું મને મ્યુ બરાબર આ રીતનું સમીકરણ. તો આપણે જે સાબિત કરવાનું હતું મ્યુ બરાબર n² - 1. ઓકે, તો આ થઈ ગયું સમીકરણ. તો જુઓ, બહુ સારી ક્વોલિટીના દાખલા તમે કહી શકો છો, સારા કન્સેપ્ટવાળા દાખલા અમને કહી શકો છો. તો આગળના દાખલા અને આ દાખલાને સાથે જોવાથી તમને ક્લિયર થશે કે આ પ્રવેગ જે છે એની ઝંઝટ શું છે. તો પ્રવેગ નીચે તરફ બી હોઈ શકે, ઉપર તરફ બી હોઈ શકે. એ તમારે ચેક કરવું પડે કે વેગ વધે છે, અહીંયા વેગ વધ્યો 0માંથી વધી રહ્યો છે તો નીચે, અને જો વેગ ઘટતો હોય તો બ્રેક લાગી છે. તો એ રીતે તમારે વિચારવું પડે. જો નહીંતર માઇનસ પ્લસ થઈ જાય, ગડબડ થઈ જાય તો જવાબ ના આવે. ઓકે, ચાલો તો જોઈ લેજો સારો એવો દાખલો. ઓકે, તો મિત્રો ઘણા બધા કન્સેપ્ટ મેં તમને સમજાવી દીધા છે. તો આની પ્રેક્ટિસ સારી રીતે કરશો તો તમને બહુ સારો એવો કોન્ફિડન્સ આવશે. બની શકે કે એકાદ વારની અંદર થોડી એટલો બધો કોન્ફિડન્સ નહીં આવે, તો એ 100% આનું લેવલ જ એટલું છે કે એકાદ વારની અંદર બધું આવડી જાય એવું નથી. પણ તમે 2 થી 3 વખત બધું રિપીટ કરશો ત્યારે બરાબર મજા આવી જશે. હવે હજુ બી આપણે બ્લોકવાળા દાખલાઓ એક હજુ પણ હું તમને વિડીયો બનાવી આપીશ, અને એની અંદર દોરી વગર ફક્ત ને ફક્ત બ્લોક હશે. તો બ્લોકને ધક્કા મારવાના દાખલા હશે. તો એ પરિસ્થિતિની અંદર કઈ રીતે કેલ્ક્યુલેશન થશે એને લગતી આપણે ચર્ચા આગળ એક વિડીયોની અંદર કરીશું. ઓકે, મળતા રહીએ, તૈયારી કરતા રહેજો. થેન્ક યુ.